સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ. હવે નીટ પીજી 2025ની પરીક્ષા એક જ શિફ્ટમાં લેવામાં આવશે. લગભગ 2.5 લાખથી વધુ તબીબી ઉમેદવારોને અસર કરતા એક મહત્વપૂર્ણ નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે મેડિકલ સાયન્સમાં નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશનને નીટ પીજી 2025 પરીક્ષા એક જ શિફ્ટમાં લેવાનો નિર્દેશ આપ્યો. કોર્ટે કહ્યું કે 2 શિફ્ટ મોડલ એક મનસ્વી અભિગમ છે જે ઉમેદવારોને સમાન અવસર પૂરું પાડતું નથી. ઇન્ડિગો નવી મુંબઈ એરપોર્ટથી તેની પહેલી ઉડાન ભરશે. ઇન્ડિગો નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ NMIA ઉડાન ભરનારી પ્રથમ એરલાઇન હશે. શરૂઆતમાં 18 ડોમેસ્ટિક ફ્લાઇટ હશે અને 2026 સુધીમાં જ 140 ફ્લાઇટ હશે. અદાણી ગ્રુપ દ્વારા વિકસિત આ એરપોર્ટને કમાન્ડના આકારમાં બનાવવામાં આવ્યું છે. જૂન 2025માં NMIAની સ્થાનિક ફ્લાઇટ્સ અને ઓગસ્ટમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થશે. ભારતના ઉડ્ડયન ક્ષેત્રમાં એક મોટું પગલું છે. પીએમ મોદી 14 વર્ષના ક્રિકેટ સેન્સેશન વૈભવ સૂર્યવંશીને મળ્યા. તસવીરો સામે આવી. બિહાર મુલાકાતના બીજા દિવસે શુક્રવારે પીએમ નરેન્દ્ર મોદીએ પટના એરપોર્ટ પર 14 વર્ષીય ક્રિકેટર વૈભવ સૂર્યવંશી અને તેના પરિવાર સાથે મુલાકાત કરી. પીએમ મોદીએ એક્સ પર તસવીર શેર કરીને લખ્યું કે આ યુવા ક્રિકેટ સેન્સેશન વૈભવને મળ્યો. તેમની ક્રિકેટ કુશળતાની સમગ્ર રાષ્ટ્ર પ્રશંસા કરી રહ્યું છે. ઉલ્લેખનીય કે રાજસ્થાન રોયલ્સના વૈભવે આઈપીએલમાં ડેબ્યુમાં 3 રેકોર્ડ તોડ્યા હતા. બિહારમાં ઉચ્ચ જાતિના વિકાસ માટે એક કમિશનની રચના કરવામાં આવી. બિહારની નીતિશ સરકારે રાજ્યના ઉચ્ચ જાતિના લોકોના વિકાસ માટે એક આયોગની રચના કરી. તેનું જાહેરનામું પણ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યું. ભાજપના વરિષ્ઠ નેતા મહાચંદ પ્રતાપસિંહને આ કમિશનના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે અને જેડીયુના રાષ્ટ્રીય પ્રવક્તા રાજીવ રંજન પ્રસાદને ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. બીપીસીએ 71મી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા 2025 માટે સૂચના બહાર પાડી. બિહાર પબ્લિક સર્વિસ કમિશનર કે સંકલિત 71મી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા 2025 માટે સૂચના બહાર પાડી છે. કમિશને જણાવ્યું કે આ દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં લેવલ 7 થી લેવલ 9 સુધીની 1250 જગ્યા ભરવામાં આવશે. કમિશન અનુસાર આ માટે અરજીઓ 2 થી 30 જૂન દરમિયાન કરી શકાય અને પરીક્ષા 30 ઓગસ્ટના રોજ યોજાશે. સૈયદ અહેમદ બુખારીના નિધનની ઉડી અફવા. દિલ્હી જામા મસ્જિદે વિડીયો જાહેર કર્યો. દિલ્હી જામા મસ્જિદના શાહી ઇમામ સૈયદ અહેમદ બુખારીના નિધનના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ત્યારબાદ મસ્જિદે ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો નિવેદન બહાર પાડ્યું છે. જામા મસ્જિદના જણાવ્યા અનુસાર બુખારીની તબિયત સારી છે અને તેમને ટૂંક સમયમાં હોસ્પિટલમાં રજા આપવામાં આવશે. જામા મસ્જિદના જણાવ્યા અનુસાર બુખારીની ENT સર્જરી થઈ છે. હરિયાણાના મુખ્યમંત્રીના નિવાસસ્થાન અને સચિવાલયને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી. પોલીસ એલર્ટ પર. હરિયાણા મુખ્યમંત્રી નાયબ સૈનીના નિવાસસ્થાન અને સચિવાલયને શુક્રવારથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. અહેવાલ અનુસાર ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ સચિવાલયને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યું. CISF અને પોલીસને બોમ્બ સ્ક્વોડને બોલાવી બંને સ્થળે ઓપરેશન શરૂ કર્યું. પોલીસે CISF એલર્ટ પર છે ત્યાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ચીનમાં પીરિયડ્સ માટે રજા માંગ્યા બાદ પ્રોફેસરે વિદ્યાર્થીનીને પેન્ટ ઉતારવાનું કહ્યું. ચીનમાં બેઇજિંગ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીના ગેંગદાર ઇન્સ્ટિટ્યૂટમાં એક ઘટના બની જ્યાં એક વિદ્યાર્થીએ પીરિયડ્સના કારણે રજા માંગી. જોકે પ્રોફેસરે તેણીને પેન્ટ ઉતારીને તે સાબિત કરવાનું જણાવ્યું. વિદ્યાર્થીને ઓનલાઈન વિડીયો પોસ્ટ કર્યા બાદ આ ઘટના પ્રકાશમાં આવી. તેણે કહ્યું કે પ્રોફેસરે તેણીને કહ્યું કે જો તેણે પોતાના કપડાં નહીં કાઢે તો તેણે રજા આપવામાં આવશે નહીં. 1 જૂનથી પૈસાની લેણદેણ બાબતના 5 મોટા નિયમોમાં થઈ શકે છે ફેરફાર. કેન્દ્ર સરકાર 1 જૂન 2025 થી EPFOનું નવું વર્ઝન 3.0 લોન્ચ કરી શકે છે. જેના હેઠળ ATM જેવા કાર્ડ દ્વારા PF ખાતામાંથી પૈસા ઉપાડી શકાશે. ક્રેડિટ કાર્ડમાંથી ઓટો ડેબિટ નિષ્ફળ જવા ઉપર 2% સુધીનો દંડ વસૂલવામાં આવશે. ATM ઉપર નવા ચાર્જ લાગુ થશે અને ગેસ સિલિન્ડરના ભાવ ઘટી અથવા વધારી શકે છે અને GST ઇનવોઇસ નંબર હવે કેસ સેન્સિટિવ રહેશે નહીં.